થરો ગોહેલ યાજ્ઞવલ્ક્ય વિદ્યા મંદિરનો વિદ્યાર્થી આજે સ્વામી વિવેકાનંદ વિશે વક્તવ્ય રજૂ કરવા માટે આવ્યો છું. તો શાંતિથી સાંભળજો. આજે જ્યારે આપણે ભારતની મહાન વિભૂતિ અને યુવાનોના પ્રતીક એવા સ્વામી વિવેકાનંદ વિશે યાદ કરવાથી ભેગા થઈએ છીએ, તો એના વિશે હું કંઈક બે શબ્દ કહેવા માંગુ છું. ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, જેનો હતો નારો. નરેન્દ્રમાંથી બન્યા વિવેકાનંદ, જગવા ગુંજ્યો જેનો જયકારો. મિત્રો, વિવેકાનંદ એક નામ નથી, પણ એક વિચાર છે, એક સંકલ્પ છે, એક યુગ પુરુષની જીવન ગાથા છે. તેમનું બાળપણનું નામ હતું નરેન્દ્રનાથ દત્ત. તેઓ બાળપણથી જ અત્યંત જિજ્ઞાસુ, સાહસી અને તેજસ્વી હતા. અંધકારમાં ભટકતા હતા ત્યારે ગુરુએ દીવો પ્રગટાવ્યો. જ્ઞાનની જ્યોતથી નરેન્દ્રને વિવેકાનંદ બનાવ્યો. માનવ સેવા એ જ માધવ સેવા આ મંત્ર યુગને આપ્યો. મિત્રો, નરેન્દ્ર જ્યારે નાના હતા ત્યારે તેમને હંમેશા મનમાં એક પ્રશ્ન ઘૂમતો હતો કે શું તમે ભગવાનને જોયા છે? શું તમે ભગવાનને જોયા છે? આ પ્રશ્નનો સાચો જવાબ તેમને મળ્યો તેમના ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસ પાસે. શ્રી રામકૃષ્ણ પરમહંસે જવાબ આપ્યો કે હા, હું તમને જોઉં છું, એના કરતાં વધુ સ્પષ્ટ રીતે મેં ભગવાનને જોયો છે. માત્ર આ વાક્યથી નરેન્દ્રનું આખું જીવન બદલાઈ ગયું. શિકાગોમાં ગુંજ્યો જ્યારે ભાઈઓ અને બહેનોનો પોકાર, સનાતન ધર્મનો ધ્વજ લહેરાવ્યો, જગમાં આવ્યો સકાર. મિત્રો, આ સ્વામીજીનો સૌથી મહત્વનો પ્રસંગ છે. તો કે 1894માં શ્રી શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદમાં આપેલું તેમનું ભાષણ. એ સમયે ભારતને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક રીતે હીન ગણવામાં આવતું હતું. સ્વામીજીને પ્રથમ વખત બોલવાની તક મળી ત્યારે તેમના પ્રથમ શબ્દો હતા, અમેરિકાના મારા વહાલા ભાઈઓ અને બહેનો. માત્ર આ વાક્યથી આખે હોલ તાળીના ગડગડાટથી ગુંજી ઉઠ્યું છે. 2 મિનિટ સુધી ન અટક્યું. આ વિશ્વ મંચ ઉપર આપણે ભારતીય સંસ્કૃતિને ઝાંખી કરાવી. વિશ્વ બંધુત્વની ભાવનાના દર્શન સ્વામીજીએ રજૂ કર્યા હતા. ભારતીય સંસ્કૃતિમાં 3 વાતો શીખવા મળે છે: વે ઓફ થિંકિંગ, વે ઓફ વર્શિપ એન્ડ વે ઓફ લાઈફ. આ ત્રણ વાતો સ્વામીજીએ વિશ્વ મંચ ઉપર રજૂ કરી હતી. તેઓ એમ કીધું હતું કે દેશનું ભવિષ્ય યુવાનોના ખભા ઉપર હોય છે. તેમનો પ્રસિદ્ધ સંદેશ હતો, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તેઓ એમ માનતા હતા કે યુવાનોને શારીરિક રીતે મજબૂત અને માનસિક રીતે સંતુષ્ટ અને ચૈત્રવાન બનાવવાની પ્રેરણા આપી. પછી યુવાનો માટે તેમના સંદેશો એવા હતા કે યુ કેન ચેન્જ યોર ક્લોથ બટ કેનોટ ચેન્જ યોર કેરેક્ટર. માટે વિવેકાનંદજીએ યુવાનોને શીલવાન બનાવવાની પ્રેરણા આપી. તેઓ એમ પણ કીધું હતું કે કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે. આ વાક્યથી, આ સંદેશથી આપણે ખબર પડે છે કે સ્વામીજી માનતા હતા કે કર્મ જ જીવનનું ફળ છે. તો મિત્રો, ચાલો આજે આપણે સ્વામીજીના આદર્શો આપણે આપણા જીવનમાં ઉતારીએ. આપણે આપણા અંદરની શક્તિઓ ઓળખીએ અને સમાજ તથા દેશ નિર્માણમાં યોગદાન દઈએ. છેલ્લે હું એટલું જ કહીશ કે જગ બગડ્યું છે, કેનારા છે લાખો, બગડેલાને સુંદર કરવા કોઈ વીર તો જાગો. ધન્યવાદ.